જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો જો આ છે ઝાર, કબૂતરને ખવડાવવાની છે। આ છે ઝાર, જો આ છે ટેકરાનો ભાગ, આ ટેકરો છે, ઊંચરનો ભાગ છે। વરસાદ ચાલુ છે તો મિત્રો અત્યારથી ચોમાસું ચાલુ હોય એટલે જે ધરતી ઉપર આ જે દોણા પડ્યા હોય ને બધા ઉગી જાય, એટલે આપણા કબૂતર ભૂખ્યા રહે। એટલે આ કબૂતર માટે સ્પેશિયલ ઝાર હું લાવ્યો છું। આ ટેકરા પર હું નાખીશ। મિત્રો તમે પણ આવું નાનું નાનું પુણ્ય કરતા રહેજો, જેથી કરીને ઉપર ભગવાનના ચોપડામાં એના જોડે પાપ ને પુણ્યનો ચોપડો હોય, હિસાબ છે બધો, તો ત્યાં શું આ પુણ્ય લખાઈ જાય તમારા ખાતામાં। તો જો આનું ઝાર નાખું છું, હમણાં જોજો કબૂતર આવશે। તો મિત્રો જો અમે અહીંયા ટેકરા ઉપર બધે ઝાડ નાખી દીધી છે। અમે જો મિત્રો કેટલા બધા કબૂતર છે ત્યાં કણિયા। જો આ ઝાડ નાખી હતી, ઝાડના દોણા ખાવા માટે આવ્યા છે। વરસાદ ચાલુ છે અત્યારે। જો મિત્રો કેટલા બધા કબૂતરો છે, ઝાડ ખાવા માટે આવ્યા છે। જો લગભગ અંદાજે 30 થી 40 કબૂતર હશે। તો બધા કબૂતર છે ને ઝાડ ખાવા ઉડી ગયા। જો તો જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। તો તમારી ઘરની આજુબાજુ આવી ત્યાં થોડો ઊંચો ટેકરો હોય તો કબૂતરને ખાવા માટે થોડા દાણા નાખજો, જેથી કરીને શું આ ચોમાસાની સિઝન ચાલુ છે, વરસાદ ચાલુ છે, તો બિચારા કબૂતરો વરસાદમાં ક્યાં ખાવા જાય। અને બીજું કે જમીન ઉપર જે દોણો પડ્યો હોય ને ચોમાસામાં વરસાદના હિસાબે ઉગી જાય, એટલે કબૂતરોને તો દોણા મળે નહીં। એટલે તમારા ઘરમાં જે ઝાર, બાજરી, ચોખા જે પડ્યું હોય ચપટી નાખજો, તો કબૂતરો બચારા ખાય। કે આ વરસાદનું તો કેમ કે ક્યાંય દોણા મળે જ નહીં, બધા ઉગી ગયેલા હોય, જમીનમાં જે દોણા પડ્યા હોય ને વરસાદથી ઉગી ગયેલા હોય, એટલે બપોર કબૂતર ભૂખે મરતા હોય। એટલે થોડું ઘણું પુણ્ય કરજો આ વરસાદનું। બસ આપણી સાથે એ જ આવવાનું છે, બીજું કશું આવવાનું નથી, બધું અહીં જ કરી રહેવાનું છે। તો મિત્રો આ વિડીયો ફક્ત પુણ્ય કરજો, તમારી જે થાય એ હેતુથી બનાવ્યો છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો ફરીથી કબૂતર આવી ગયા, તમને બતાવું। એ આયા જો આવી ગયા ને પાછા। જો પાછા આવવા માંડ્યા। જો બચારા ભૂખ્યા છે, વરસાદ ચાલુ જ છે આખી રાતનો, તો કયો ખાવા જાય બાપરા।